હલો, કેમ છો? ફોર્ચ્યુન કોટન સીડ ઓઇલમાંથી બનેલી એક સરસ મજાની સિઝનલ રેસીપી જોઈશું. પાલક આલુ પકોડા. તાસકમાં 1 બોલ જેટલા પાલકના પત્તા ધોઈ અને સમારીને લેવાના છે. એની અંદર કોથમીર અડધો કપ જેટલી લઈશું. બાફેલા બટાકાને છીણીને લેવાનું છે. થોડી ડુંગળી, સારા એવા પ્રમાણમાં આદુ, મરચાં, લસણ, 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, આખા પાખા સૂકા ધાણા, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યાર પછી અડધોથી પોણો કપ જેટલું બેસન, 1 થી 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ લેવાનો છે. અને સૂકું ના પડી જાય એટલા માટે 2 ચમચી જેટલું તેલનું મોણ લઈશું. ત્યાર પછી અજમો ઉમેરીશું અને થોડાક લીમડાના પાન પણ તોડી એની અંદર એડ કરીશું. હવે બેટર નથી બનાવવાનું, પણ લોટ બાંધીએ ને એ રીતે સરસ રીતે મસળી લેવાનું છે. સો બટાકા અને પાલક ને કોથમીરનું જે મોઇશ્ચર છે એનાથી સરસ ડો તૈયાર થઈ જશે. અત્યારે તળવા માટે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન કોટન ઓઇલ. બરાબર તેલ ગરમ થાય એટલે એની અંદર આ રીતે મીડિયમ સાઇઝના પકોડા તળી લઈશું. મીડિયમ હીટ ઉપર તળવાના છે. સરસ મજાના ગ્રીન કલરના, બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા પાલક અને આલુના પકોડા રેડી છે, જેને ગરમા ગરમ ચા અને તળેલા મરચાં સાથે સર્વ કરીશું. થેન્ક યુ.